લીંબડી તાલુકાના ટોકરાળા ગામે અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. તીક્ષ્ણ હથિયારો વડે થયેલ મારામારીમાં મહિલા સહિત 5 વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. લીંબડી તાલુકાના ટોકરાળા ગામે અલગ અલગ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. તીક્ષ્ણ હથિયારો વડે થયેલ મારામારીમાં મહિલા સહિત 5 વ્યક્તિઓની ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અંગત દાવતમાં મારામારી થઈ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. અંગાળિયા ઘનશ્યામભાઈ હીરાભાઈ, ગામ ટોકરાળા, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર. અમને વારંવાર ઉશ્કેરી રહ્યા અને અમારા ઘરના 5 સભ્યોને વારંવાર ગાળો આપતા અને વારંવાર મારવા જતા. મને મારા પપ્પુજી, મારા ભાઈ, મારા મમ્મી અને મારી બહેન વારંવાર બહાર નીકળતા ગાળો આપતા. મને બાણું જબાણ નીકળતા, ઘર બહાર નીકળતા ગાળો અને ત્રાસ આપતા. આજે હું બનાવ બન્યો? આજે બનાવ અમે ઘરેથી ખેતરથી ઘેરે આવતા, ગાડીથી ઉતરતા, ગાડીમાં ચાવી મારીને ચાવી લઈ લેતા અને 3-4 જણા અમને મારવા આવ્યા અને અમે ઘરમાં ગયા હતા. ઈટડા અને પાણાવાળીથી અમને મારવામાં આવ્યો. કેટલા જણ હતા? જણ તો 5 થી 6 જણા હતા. 3 જણાના નામ છે, એક બહેરા, 3-4 જણા અજમી, 3-4 જણા બહેરા સંપીને આવ્યા હતા અને અમને 3-4 જણાને ખૂબ જ માર માર્યો હતો. શું નાથી માર્યો? ઈટું પથ્થર ઘરમાં કરતા, ઈટું અને પથ્થર વડે હુમલો કર્યો અમારી ઉપર. કેટલા જણને વાગ્યું? વાગ્યું કેટલા જણ? વાગ્યું અમને 3 જણાને વાગ્યું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.